હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે કરીએ છીએ 8મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી વિકાસના વિભાગ સીના દાખલા. તમે કહો સાહેબ બહુ અઘરા પડે છે, સાબિત કરતા આવડતું જ નથી. પણ ન આવડે ને, કારણ કે તમે મેઘાણી સર આગળ નથી શીખ્યા. જો 2 મિનિટમાં આવડી જશે. પહેલો દાખલો વાંચીએ. ત્રિકોણ એબીસીમાં એબી પર એમ અને એસી પર એન બિંદુ આવેલ છે. આ એબીસી ત્રિકોણ દોર્યું, આ એમ બિંદુ છે, આ એન બિંદુ છે. ઓકે, કે જેથી એ એમ બરાબર 1/4 એબી થાય. આ એ એમ કેટલું છે? 1/4 એબી. ઓકે, અને એ એન બરાબર આ એન છે એ કેટલું છે? 1/4 એસી છે. તો આપણે સાબિત શું કરવાનું? તો કે આ એ એમ ની લાઈન છે ને 1/4 બીસી થાય. કરી નાખીએ. જો હું અહીંયા મધ્ય બિંદુ લઉં છું એક, બરાબર ને? એક મધ્ય બિંદુ લઉં છું. એબી નું મધ્ય બિંદુ લઉં છું પી, અને એસી નું મધ્ય બિંદુ લઉં છું ક્યુ. તમારે પી ક્યુ ન લવું હોય તો લઈ લો. ડી લઈ લો આપણે, ડી. એ બી સી ડી લાઈનમાં રહે એટલે હાલો. આપણે હું લીધું ભાઈ? તો અહીંયા હું લખું, ધ્યાન રાખો, બહુ ઇઝી દાખલો. એબીનું મધ્ય બિંદુ ડી અને એસીનું મધ્ય બિંદુ ઈ બને તે રીતે લ્યો, અથવા તો ઈ બિંદુ લ્યો. સિમ્પલ. હાલો લઈ લીધું. હવે આ મધ્ય બિંદુ લીધું એટલે મધ્ય બિંદુ પ્રમેય આવશે. મધ્ય બિંદુ પ્રમેય શું કહે છે ભાઈ? અગર ડીઈ સમાંતર છે બીસી, તો અહીંયા લખું છું ભાઈ, ત્રિકોણ એબીસી માં આપણે લખી નાખીએ, ત્રિકોણ એબીસી માં શું થશે? ડીઈ સમાંતર શું થશે? બીસી. તો અહીંયા લખું છું ડીઈ સમાંતર બીસી થાય તો ડીઈ બરાબર 1/2 બીસી હોય. આ મળી ગયું સમીકરણ 1. ઓકે, હવે આપણે એક બીજો ત્રિકોણ લઈ લઈએ. આ પરિણામ 1 મળ્યું, આવી રીતના પરિણામ 2 મળશે એટલે જગો મોગો. બીજું ત્રિકોણ કયું લઈએ? ત્રિકોણ એડીઈ લઈએ, હે ને? તો અહીંયા લખું છું ત્રિકોણ એ ડી ઈ માં હવે આની અંદર રીતે એમ મધ્ય બિંદુ છે. કોનું? એડી નું. તો આપણે લખીએ એમ મધ્ય બિંદુ છે કોનું? એડી નું. અને આ એન મધ્ય બિંદુ છે કોનું? એઈ નું. તો અહીંયા લખું છું એન મધ્ય બિંદુ છે એઈ નું, બરાબર ને? એમ મધ્ય બિંદુ એડી અને એન મધ્ય બિંદુ એઈ. તો મધ્ય બિંદુ પ્રમેયમાં શું શીખ્યા આપણે? એમ એન સમાંતર હોય ડીઈ. તો અહીંયા લખું છું ભાઈ એમ એન સમાંતર ડીઈ. અને બીજી વસ્તુ આપણે શું શીખ્યા? કે એમ એન 1/2 હશે, એમ એન અડધું હશે. કોના કરતા અડધું હશે? ડીઈ કરતા. ક્યાંથી શીખ્યા આપણે પ્રમેય? પ્રમેય 8.8 મધ્ય બિંદુ પ્રમેયમાં શીખ્યા. ઓકે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે જરાક ધ્યાન રાખો, આપણે સાબિત શું કરવાનું છે? તો કે એમ એન 1/2 એમને ડીઈ નો જવાબ જો આપણે અહીંયા ગોત્યો. ડીઈ નો જવાબ કેટલો છે આપણી આગળ? અહીંયા દેખાય ને? ડી નો જવાબ કેટલો છે? 1/2 બીસી છે ને? તો આનું સરસ મજાનું બોકસ કરી નાખું ભાઈ. ડીઈ બરાબર પીપી હાલ ભાઈ બોકસ થઈ ગયા. બોકસ જો થઈ ગયું મસ્ત મજાનું બોકસ. તો આપણે ડીઈ ની જગ્યાએ શું લખીએ? કે 1/2 બીસી લખીએ કે? તો અહીંયા હું લખી નાખું ડીઈ ની જગ્યાએ 1/2 બીસી. ઓકે, તો અહીંયા એમ એન એમ નમ, એક એમ નમ, 2/4 અને બીસી એમ નમ. લ્યો ભાઈ, દાખલાનો જવાબ આવી ગયો. એમ એન બરાબર 1/4 બીસી. ડન છે? ડન છે? ડન છે દીકરાઓ? ડન છે, હે ને? તો અહીંયા આપણે તો સાબિત કરવાનું હતું. એમ એન બરાબર 1/2 બીસી.
આવડી ગયું. એટલે જ કહું ચેનલ સબસ્ક્રાઈબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો નહીં માત્ર 9મું પણ 10મું પણ જોરદાર જશે. 9માની ફાઇનલ એક્ઝામ માટે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેમાં આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ ને આખું ઇંગ્લિશ અમે એપ્લિકેશનમાં તમને લોકોને સમજાવશું, જેથી ફાઇનલ એક્ઝામમાં તમારા 80માંથી 80 માર્ક્સ આવે એવો કોન્ફિડન્સ આવી જાય અને 10મા ધોરણની તૈયારી શરૂ. બરાબર ને? તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી બીજો દાખલો, સમબાજુ ત્રિકોણ ABCમાં એની બાજુ કઈ છે? BC, CA અને AB ના મધ્ય બિંદુ ઉભા રહ્યો. પેલા એક સમબાજુ ત્રિકોણ દોરી નાખીએ. સમબાજુ એટલે જેની ત્રણેય બાજુ કેવી હોય? હરખી હોય. હેન બાપલ્યો. હાલો, AB અને C. હવે આપણને શું કીધું? BC, CA અને AB ના મધ્ય બિંદુ કોણ? D છે. આનું મધ્ય બિંદુ D, આનું મધ્ય બિંદુ E, આનું મધ્ય બિંદુ F. તો એક બીજો ત્રિકોણ બની ગયો પીપી. હાલો ભાઈ, બની ગયો. ઓકે, F છે તો સાબિત કરો કે DEF પણ સમબાજુ ત્રિકોણ છે. કરી નાખીએ. ઘટે તો જિંદગી ઘટે. આગળ એક જ મિનિટમાં સાબિત. જો ધ્યાન રાખો. ચલાવો મંગલ હકુબા જાદુગર. તો આપણે અહીંયા લખશું ભાઈ ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. હે ને? સમબાજુ એટલે ત્રણેયની બાજુ હરખી હોય. તો અહીંયા લખું છું AB બરાબર BC બરાબર AC. લખીએ કઈ કે ન લખીએ કઈ? હા, લખીએ કઈ. તો હાલો બાપલિયા, હવે આપણે અહીંયા પ્રમેય 8.8 મધ્યબિંદુ પ્રમેયનો ઉપયોગ કરીએ. આપણે લખીએ કે ભાઈ AB નું મધ્યબિંદુ F અને BC નું મધ્યબિંદુ D છે. મજા આવશો. તો આપણે અહીં લખીએ છીએ. અહીંયા શું લખીએ છીએ ભાઈ? તો કે ભાઈ AB નું મધ્યબિંદુ શું છે ભાઈ? AB નું મધ્યબિંદુ બોલો 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 F બરાબર. અને જગતની માલિપા BC નું મધ્યબિંદુ શું છે? BC નું મધ્યબિંદુ તો કે D. ઓકે, BC નું મધ્યબિંદુ D છે ને? તો આવડી આ લાઈન બને FC. એ કોને સમાંતર હોય? AC ને સમાંતર હોય. આ FC ની સામે કોણ? AC. તો આપણે લખીએ કે FC ની FD સમાંતર AC. અને બીજું FD જે છે એ 1/2 હોય AC ને. આ મળી ગયું પરિણામ 1. આ તો તમે ઘરના છો એટલે શીખવાડું, બાકી શીખવાડાય નહીં. સમજાઈ ગયું કે નહીં? આ ક્યાંથી આવ્યું? તો કે પ્રમેય 8.8. ડન છે. ઓકે, હવે આપણે બીજું આપણે વાત કરીએ D અને E ની. તો D કોનું મધ્યબિંદુ છે? BC નું. તો આપણે લખીએ ભાઈ તો કે ભાઈ BC નું મધ્યબિંદુ B. તો અહીંયા ડાયરેક્ટ તે જ રીતે લખી નાખું, એમ જ કરાય. તે જ રીતે આપણને ખબર છે કે આ D મધ્યબિંદુ છે કોનું? BC નું. અને F મધ્યબિંદુ છે AC નું. તો આપણે લખીએ કે ને કે ભાઈ આવડી આ DE અને આવડી આ AB, એ બે શું છે? સમાંતર છે. તો અહીંયા લખું ભાઈ DE સમાંતર. આ DE સમાંતર કોણ થાય? AB લખવું હોય તો AB લખો, અને BA લખવું હોય તો BA લખો. પણ મેં DE લખ્યું એટલે એને સમાંતર કોણ થાય ભાઈ? BA. તો અહીંયા લખું BA. તો અહીંયા DE બરાબર 1/2 શું થશે ભાઈ? AB અથવા BA. તો અહીંયા DE બરાબર 1/2. AB ની બદલે AC લખી શકાય? તો કે લખી શકાય. તો આ લખી નાખું AC. આ મળી ગયું પરિણામ 2. અને તે જ રીતે છેલ્લી બાજુ જો જરાક આ E અને F છે એ મધ્યબિંદુ છે. એ કોનું છે? AB નું. E છે એ મધ્યબિંદુ કોનું છે? AC નું. તો આપણે લખી શકીએ ને આ શું છે ભાઈ? EF સમાંતર BC. તો અહીંયા લખું છું ભાઈ FE. EF લખો, FE લખો, કાંઈ ફરક ન પડે. FE સમાંતર BC અને FE 1/2 BC થાય. તો તમે BC ની જગ્યાએ AC લખી શકો, કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુ હરખી જ છે. એટલે અહીંયા હું લખી નાખું FE બરાબર 1/2 AC. આને કીધું પરિણામ 3. તો પરિણામ 3 જેવો પરિણામ 1, 2 અને 3 જેવો પરિણામ 1, 2 અને 3 પરથી. પરિણામ 1, 2 અને 3 પરથી જોજો. ધ્યાન રાખજો, આ ત્રણેય પરિણામમાં જુઓ તો પરિણામ 1 ને હું તમને અહીંયા હાઇલાઇટ કરી દઉં છું. કઈ ગયું? જો FD 1/2 AC
આ પરિણામ 1 હતું આપણું અન સાહેબ. આને ડુપ્લિકેટ કરું, પરિણામ 2 જુઓ, પીપી થઈ ગયું. ડીઈ 1/2 એસી અન, પરિણામ 3 જુઓ, પરિણામ 3, પરિણામ 3 જુઓ. શું છે ભાઈ? FE 1/2 શું છે ભાઈ? એસી. હરખું લખી નાખીએ ભાઈ અહીંયા, એને બોક્સમાં આવી જાય, ફિટ થઈ જવું 1/2, કારણ કે આનું મટીરિયલ બનશે અને આનું મટીરિયલ જોતું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, બરાબર ને? તો આમાં ત્રણેયની જો જમણી બાજુ 1/2 એસી, 1/2 એસી ને 1/2 એસી છે. અગર ત્રણેયની જમણી બાજુ હરખી હોય તો ત્રણેયની ડાબી બાજુ હરખી હોય, એનો મતલબ એવો થાય કે FD બરાબર બરાબર FD બરાબર શું થાય? DE બરાબર FE બરાબર. આ ત્રણેય બાજુ હરખી છે તો તેથી લખીએ ભાઈ, તેથી લખીએ આપણે કે ભાઈ DEF, DEF એ કેવો ત્રિકોણ થયો? સમબાજુ ત્રિકોણ છે. યો વાર્તા પૂરી થઈ ગઈ, કારણ કે ત્રણેય બાજુ હરખી છે. દાખલોય પૂરો. આટલો હેલો કોઈ કરાવે ને તો હું ટકો કરીને રખડું. આ જે ઇઝી રીતે મેં તમને સમજાવ્યો છે, ગેરંટી છે એટલી ઇઝી રીતે કોઈ તમને સમજાવશે નહીં. એના પછીનો દાખલો જુઓ, એના પછીનો દાખલો. હવે આપણે શું કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ દેખાડી દઈએ. મોસ્ટ આઈએમપી દાખલો. અને હું તો એમ કહું, આ MIMP દાખલો. MIMP કા મતલબ સમજતે હો? મેઘાણીસર્સ આઈએમપી. તમને પૂછાય ને પૂછાય, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. હાલો બકાવ. તો હવે પેલા તો ખબર હોવી જોઈએ, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ દુભાગે, આ ખબર હોવી જોઈએ. સમબાજુ, આ નિયમ છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું કરે? દુભાગે. દુભાગે એટલે બે હરખા ભાગ કરે. હાલો હમણાં દોરીને દેખાડું. સમબાજુ કોને કહેવાય? ચતુષ્કોણ. ખબર ને? જેની ચારેય બાજુ કેવી હોય? હરખી. હું આની ડુપ્લિકેટ જ કરીશ એટલે તમને મજા આવે. જો પીપી ડુપ્લિકેટ, બરાબર. તો આને આમ કરી નાખું. જો આ મેં દોરી નાખ્યો સમબાજુ ચતુષ્કોણ, મેં ડુપ્લિકેટ જ કર્યું. સમબાજુ ચતુષ્કોણ એટલે એની ચારેય બાજુ કેવી હોય? સરખી હોય. તો અહીંયા નામ લખી નાખીએ, A કાકા, B કાકા, C કાકા અને D કાકા. તો આપણે વિકર્ણ દોરી નાખીએ. પીપી, આ વિકર્ણ દોરાઈ ગયું, કોઈને કહેવાય નહીં. બીજો વિકર્ણ દોરી દો, પીપી. હાલો ભાઈ, બીજો વિકર્ણ થઈ ગયો. ઓકે, હે ને? અહીંયા વચ્ચે બિંદુ આપી દઉં, P, ના O આપી. હાલો હવે જો આ विकीर्णों एक बीजा ने दुभागे, दुभागे का मतलब क्या होता है? दुभागे का मतलब होता है कि ए थी ओ नु अंतर, ए थी ओ नु अंतर અને ओ થી C નું અંતર સરખું હોય, બરાબર ને? ઓકે. પછી D થી O નું અંતર ને O થી B નું અંતર, પણ એનું કામ નથી, પણ લખી દઉં છું. D થી O નું અંતર, એલા લખાની, D થી O નું અંતર અને O થી B નું અંતર સરખું હોય. આ વિકર્ણ દુભાગેનો મતલબ સમજ ગયા? ઓકે. હવે સાબિત શું કરવાનું કે લંબ છે. તો યાદ રાખો, કોઈને કહેવાય નહીં, આ તો ઘરના છે એટલે કહી દઉં. લંબ સાબિત કરવાનું હોય ત્યારે બાજુ બાજુના બે સમોસા લેવાના, બાજુ બાજુના બે ત્રિકોણ લેવાના. જેમ કે હું આ બે બાજુ બાજુ લઈ લઉં, પીપી. અને એવું સાબિત કરવાનું કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો છે CPCT થી, આ બે ખૂણા હરખા છે એવું સાબિત કરી દીધું એટલે આપણું કામ થઈ ગયું. પછી બે રેખિક જોડ છે એટલે એનો સરવાળો 80 થાય, 180 થાય, અને પછી એના ઉપરથી મળી જાય કે બંને કાટખૂણા છે. લંબ છે એટલે આપણે એવું સાબિત કરવાનું છે બંને કાટખૂણા છે, થઈ જાય. એના માટે બાજુ બાજુના ગમે બે ત્રિકોણ લઈએ. મેં આ બે બાજુ બાજુવાળા ત્રિકોણ લઉં છું ને હું સાબિત કરીશ કે આ બંને ખૂણા સમાન છે. કરી નાખ્યા. તો દીકરાઓ ત્રિકોણ જુઓ, ત્રિકોણ AOB બરાબર, અહીંયા લખું છું ત્રિકોણ AOB બરાબર નહીં લખશું, અને BOC માટે, BOC માટે, અથવા ત્રિકોણના નામ લખવામાં ધ્યાન રાખવાનું, એકરૂપ ત્રિકોણ સાબિત કરવાનું છે. એટલે AOB તો એની સામે કોણ છે? C, તો C થી શરૂઆત કરવાની, COB. તો ત્રિકોણ COB માટે, નહીંતર એકરૂપ સાબિત નહીં થાય. નામ લખવામાં ધ્યાન રાખવાનું, AOB તો એની સામે કોણ છે? C, તો COB. ડન. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે આ બંને ત્રિકોણમાં પહેલાં તો મેં અહીંયા તમને લખી દીધું AO ઇઝ ઇક્વલ ટુ OC, બરાબર ને. આને કીધે પરિણામ 1 AO ઇઝ ઇક્વલ ટુ OC. પરિણામ 1 ઉપરથી લાવ્યા અમે, એ તો મેં તમને પહેલાં જ લખી દીધું, પહેલાં જ સમજાવી દીધું હતું. નંબર 2 કે આ બંનેની સામાન્ય બાજુ છે OB. બે ત્રિકોણમાં આવે છે એટલે OB બરાબર OB. ઓકે, બરાબર ને. સામાન્ય બાજુ, વેરી ગુડ. એના પછી તમે જુઓ AB ઇઝ ઇક્વલ ટુ BC. આપણે અહીંયા લખી નાખીએ AB ઇઝ ઇક્વલ ટુ BC. ઓકે, આ કેવી છે તો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણની બાજુ છે. તો અહીંયા લખું છું સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુ કેવી હોય? હરખી હોય. તો AB અને BC હરખી જ થાય ને. તો અહીંયા લખું સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ ની બાજુ એવું લખતો નથી, ખાલી સમબાજુ ચતુષ્કોણ લખું એટલે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા બા નિયમ પ્રમાણે. એટલે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COB. ઓકે, કયા નિયમ પ્રમાણે? ત્રણેય બાજુ જ લીધી આપણે બા. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે તેને અનુરૂપ ખૂણો AOB અને COB હરખા થાય. તો આપણે લખીએ ખૂણો AOB બરાબર COB. કયા નિયમ પ્રમાણે? તો કે CPCT. હાલો, ડન થઈ ગયું. તો હવે આપણને એ ખબર છે, શું ખબર છે? તો કે આ બંને રેખિક જોડ થાય ને. આ AOB અને COB શું થાય? રેખિક જોડ થાય. તો આનો સરવાળો કેટલો હોય બકુડાવ? 180. તો અહીંયા લખશું વળી AOB વત્તા COB બરાબર 180. શું લેવા? તો કે રેખિક કોણ. એને હાવ ઈઝી છે ભાઈ, ના બાવને આવડે. આ AOB એમને વત્તા આ BOC ની જગ્યાએ આપણે AOB લખીએ કે, કારણ કે બે તો હરખા જ છે એટલે પાછું AOB લખી નાખું ઇઝ ઇક્વલ ટુ 180. આ બે વખત AOB થઈ ગયા, AOB વત્તા AOB એટલે 2AOB ઇઝ ઇક્વલ્સ ટુ 180. બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે AOB બરાબર 180 ભાગ્યા 2 બરાબર 90 અંશ. અને તેથી આપણે કહી શકીએ દીકરાઓ કે AOB બરાબર COB બરાબર 90 અંશ. તો મતલબ આ 90 ડિગ્રીનો મળ્યો એટલે શું થઈ ગયું ભાઈ? તો કે એનો મતલબ એવો થાય કે વિકિરણો એકબીજાને શું છે? લંબ છે. તો અહીંયા લખવાનું તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી. તેથી સાબિત થાય છે એને કે ભાઈ 90 અંશ આવી ગયો. લંબ હોય એટલે 90 અંશ હોય, ખૂણો 90 અંશ મળી ગયો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. ચોથો પ્રશ્ન લાડવા જેવો છે, લાડવા જેવો. જો શું કીધું ભાઈ? આપણે એવું કીધું કે ત્રિકોણ ABC માં AB BC અને CA ના મધ્યબિંદુ DEF છે. ઓકે, દોરી નાખીએ ત્રિકોણ ABC માં આ A, આ B, આ C. હવે હું કીધું ભાઈ એના મધ્યબિંદુ DEF છે. હાલો, મધ્યબિંદુ DEF છે. PP બનાવો. હાલો, હવે આ DEF એના શું છે? મધ્યબિંદુ છે. આગળ જઈએ તો આપણને હું કીધું ત્રિકોણ ABC નું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરો. કેટલા એકરૂપ ત્રિકોણમાં? 4. સાહેબ આ દાખલાનો અમે તો એક વિડીયો જોયો હતો ને, એમાં અવડો મોટો દાખલો હતો ને, અમને તો માથાનો દુખાવો થઈ ગયો, કાંઈ સમજાણું નહીં. ભાઈ છે ને, ચિંતા હું કરો. તમે 8.1 પ્રમેય યાદ કરો. 8.1 પ્રમેયમાં શું હતું કે કોઈ પણ એક ચતુષ્કોણ હોય એના વિકિર્ણ છે ને બે ત્રિકોણને એક રૂપમાં વિભાજન કરે. આવો પ્રમેય 8.1 હતો ને. તો જો આપણે એવું સાબિત કરી દઈએ કે ચતુષ્કોણ છે અને એનો વિકિર્ણ છે એટલે બે એકરૂપ ત્રિકોણ થઈ ગયા. તો અહીંયા હું તમને પહેલા એક ચતુષ્કોણ પ્રૂવ કરીશ કે ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક વિકિર્ણ છે એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અને એ જ રીતે બાકીના બે ત્રિકોણ કરશું એટલે પરિણામ 1, 2 અને 3 ઉપરથી દાખલો પૂરો થઈ જાય. ઇતું સાસમ હે, ધ્યાન રાખો. હાલો, તો હું કેવી રીતના પ્રૂવ કરીશ સમજાવું. 2 મિનિટ થાય. તો અહીંયા જો હું તમને હાઇલાઇટ કરી દઉં. પહેલાં આપણે આવડા ચતુષ્કોણ લઈ લઈએ ને. આવડા ચતુષ્કોણ, આ ચતુષ્કોણનું નામ શું છે? જો એ ભાઈ હરકુદા DBEF હે ને આ છે કે નહીં? PP
પીપી ડન છે ડન છે. તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો, હું તો અભણ માણસ, તમે ભણેલા ગણેલા. તો હું અહીંયા લખું છું ભાઈ ચતુષ્કોણ ડી ડી બી ઈ એફ માટે આને સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રૂવ કરવો છે, સાબિત કરવો છે. કેમ કરીશ? બહુ સિમ્પલ છે. ડી એ બી નું મધ્ય બિંદુ છે, એફ એ સી નું મધ્ય બિંદુ છે, બરાબર ને. તો અહીંયા લખું છું ડી એ બી નું મધ્ય બિંદુ છે અને અને હાવ હેલું ઈ એ કોનું, સોરી આપણે ડી પછી આપણે એફ લેવાનું છે. એફ એ કોનું મધ્ય બિંદુ છે? એસી નું. ઓકે, તો અહીંયા લખી નાખું એફ એ એસી નું મધ્ય બિંદુ છે. અહીંયા નું લખતા ભૂલી ગયો હતું ભાઈ, મધ્ય બિંદુ છે. ઓકે, ડન છે સાહેબ. હવે મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુનો પ્રમેય શું કે? ડીએફ સમાંતર બીસી થાય, ડીએફ સમાંતર બીસી થાય, બરાબર. તો ડીએફ સમાંતર બીસી થાય તો તેથી આપણે એમ કહીએ કે ને કે ડીએફ સમાંતર બીઈ કહીએ કાંઈ? તો કે હા કહીએ કાંઈ ને, કારણ કે બીસી નો જ ભાગ છે બીઈ. તો આપણે આખી લાઈનની બદલે અડધી લાઈન લીધી, આ થઈ ગયું પરિણામ 1. સેમ એવી રીતના હવે જરાક જુઓ, આપણે આ બે તો સમાંતર, હવે આ બે આડી લાઈનનો વાત થઈ ગઈ, આ બે સમાંતર પ્રૂવ થઈ ગયું. હવે આપણે એવું સાબિત કરવું છે કે આ ડીબી અને એફઈ બંને સમાંતર છે. એ કેમ કરશું? તેના માટે બીજા બે લઈ લઈએ આપણે, બિંદુ ઈ લઈ લઈએ અને બિંદુ એફ લઈ લઈએ, બરાબર ને. તો હું શું કહીશ કે ઈ કોનું મધ્ય બિંદુ છે? બીસી નું. અને એફ કોનું મધ્ય બિંદુ છે? એસી નું. તો અહીંયા લખું ઈ એ, બરાબર. અહીંયા હું તીર કરી નાખું, ઓય ભાઈ વ્યૂ જા. અહીંયા આપણે આ જે સ્ટેપ કર્યું એ સેમ સ્ટેપ પાછું અહીંયા જો રિપીટ કરું છું. ઈ મધ્ય બિંદુ છે, ઈ મધ્ય બિંદુ છે, અથવા તો જેમ ઉપર લખ્યું એમ જ લખું છું, બરાબર. ડી એ બી નું મધ્ય બિંદુ છે તો અહીંયા લખી નાખું ઈ એ બીસી નું મધ્ય બિંદુ છે. એફ એસી નું મધ્ય બિંદુ છે તો અહીંયા લખું છું એફ એ એસી નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે અહીંયા લખું છું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? તો કે ઈ એફ એ કોને સમાંતર થાય? એ બી ને. તો અહીંયા લખું છું ઈ એફ સમાંતર એ બી. તો તેથી આપણે કહી શકીએ ઈ એફ સમાંતર એ બી નો ભાગ કયો છે ભાઈ? ડીબી છે. આ એ બી નો ભાગ છે ને ડીબી, તો એ પણ સમાંતર હોય. તો અહીંયા લખું ડીબી. આને કીધું પરિણામ 2. હવે પરિણામ 1 જુઓ અને પરિણામ 2 જુઓ. તો અહીંયા લખું છું પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી આપણે શું સાબિત કરીએ છીએ? તો કે અહીંયા પરિણામ 1 હું તમને લખી દઉં. પરિણામ શું છે? ડીએફ સમાંતર બીઈ. અને પરિણામ 2 શું છે ભાઈ? ઈ એફ સમાંતર ડીબી. મતલબ એવો થાય કે આ ડીબીઈ એફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા લખી નાખીએ ભાઈ, તેથી ડીબીઈ એફ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અગર આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પાછું લખશું વળી આનો વિકર્ણ છે. કોણ વિકર્ણ? જોતા આ સમાંતર બાજુ ચતુષ્કોણ મેં દોર્યું, એમાં વિકર્ણ કોણ છે? ડીઈ. ત્યાં લખું છું ડીઈ તેનો વિકર્ણ છે. તો વિકર્ણ છે મતલબ એવો કે આ બે એકરૂપ ત્રિકોણ થયા. કયા બે એકરૂપ ત્રિકોણ થયા? ડી બી ઈ. કયો ત્રિકોણ થયો? ડી બી ઈ. તો અહીંયા લખું છું ડી બી ઈ એકરૂપ ત્રિકોણ ડી બી ઈ. હવે
નામ લખવામાં ધ્યાન રાખવાનું. DBE લગી પહોંચી ગયા તો ઈ થી જ આગળ વધવાનું. EFD ત્રિકોણ EFD આ મળી ગયું આપણને. પરિણામ 1 2 લખ્યું હતું એટલે હવે પરિણામ 3. બરાબર છે, બરાબર છે. તો હવે લખીએ એ જ રીતે જુઓ જરાક. એ જ રીતે બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ લઉં. કયો બીજો સમાંતર બાજુ હું ચતુષ્કોણ લઉં છું ધ્યાન રાખજો ભાઈ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ DECF આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો હે ને. એ જ રીતે અને એનો વિકર્ણ હવે કોણ થયો? EF થયો. તો અહીંયા લખું છું DECF. અહીંયા લખું છું ચતુષ્કોણ DECF શું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એનો વિકર્ણ કોણ છે ભાઈ? એનો વિકર્ણ કોણ છે? EF છે. ત્યાં લખી નાખું EF વિકર્ણ છે. તો ભાઈ આ રીતે બે એકરૂપ ત્રિકોણ થઈ ગયા. કયા બે એકરૂપ ત્રિકોણ થયા? ત્રિકોણના નામ કેમ લખાય? જો ધ્યાન રાખો, ત્રિકોણનું નામ લખવામાં કેમ કરવાનું? આપણે F થી શરૂઆત કરીએ. FDE બરાબર ને? ત્રિકોણ FDE એકરૂપ. આ FDE આવ્યું. હવે E થી શરૂઆત કરીએ. ECF ત્રિકોણ ECF બરાબર ને? ECF. તો હવે આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ પતી ગયા. છેલ્લો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આપણી વાર્તા પૂરી. હવે કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ? તો કે ભાઈ આ DEFA બરાબર ને? આ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓય જવા દો આને. આ DEFA. ઓકે, હું ઓલું નથી કરતો કહ્યું જાય. DEFA અને એનો વિકર્ણ કોણ થાય? DF થાય. તો લખીએ ભાઈ DEFA. અહીંયા લખીએ એ જ રીતે DE બરાબર ને? શું હતું નામ જોવું પડશે પાછું. DEFA. ઓકે, DEFA સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એનો વિકર્ણ કોણ છે ભાઈ? વિકર્ણ તો કે વિકર્ણ કોણ છે ભાઈ? તો કે DF વિકર્ણ છે બરાબર ને? DF શું છે? વિકર્ણ છે. તેથી આ બે ત્રિકોણ એકરૂપ થાય. કયા બે ત્રિકોણ એકરૂપ થાય? DEF બરાબર ને? ત્રિકોણ DEF એકરૂપ. બીજો ત્રિકોણનું નામ કેમ લખવાનું? FAD ત્રિકોણ FAD. આ બંને એકરૂપ થાય. આ પરિણામ 3, આ 4, આ 5 પૂરું થઈ ગયું. તો અહીંયા લખવાનું પરિણામ 3, 4 અને 5 પરથી. હવે જો પરિણામ 3, 4, 5 શું કે? પરિણામ એક એવું કીધું કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ હરખો. પરિણામ 2 એવું કીધું કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ હરખા, એટલે 3 ત્રિકોણ હરખા થઈ ગયા. અને પરિણામ 4 માં એવું કીધું કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ હરખા. તો મતલબ શું થઈ ગયું? ચારેય ત્રિકોણ હરખા થઈ ગયા ને? તો આપણે લખવાનું તેથી DBE. અહીંયાથી લખીએ DBE. તો ત્રિકોણનું નામ લખીએ DBE. જો હજી અહીંયા હું તમને દેખાડતો જાઉં. ત્રિકોણ DBE બરાબર. બીજા બે ત્રિકોણ કયું? DBE. એની બાજુમાં કોણ છે ભાઈ? તો કે આવડો આ ત્રિકોણ છે EFD બરાબર ને? પરિણામ 3 માં હતું ને? કેમ ગયું? અહીંયા જો DBE અને EFD. તો અહીંયા લખીએ ત્રિકોણ EFD. હવે અહીંયા જોયું આ EFD જે હતું ને? કેમ ગયું? આ હતું ને EFD એટલે FDE બે એક જ થાય. એના બરાબર શું થાય? EFC
જો આવડો આ ત્રિકોણ આ EFC અને બીજું આપણને અહીંયા આપેલું જ છે જો આ જે ત્રિકોણ નામ છે ને બેટા EFD આ જો કિંગ યુ EFD તો અહીંયા શું છે FDE એટલે EFD જ કહેવાય એ સેમ અહીંયા છે જો અહીંયા શું છે FDE છે જો અહીંયા DEF પાછું છે મતલબ આ ત્રિકોણ એના બરાબર શું લખવાનું ભાઈ ત્રિકોણ FAD ત્રિકોણ ECF બરાબર ને હાલો તો આ ચારેય ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા તો તેથી સાબિત થાય છે દાખલો પૂરો સમજાણું કે નહીં ચારે એક સરખા ત્રિકોણ થઈ ગયા તો આવી રીતના આ દાખલો મોટો છે હવે કદાચ તમને આ દાખલો એક્ઝામમાં ન પૂછે કારણ કે 3 માર્ક્સમાં કંઈ તમારા ગાભા થોડા કાઢ્યા પણ મેં કરાય એટલા માટે દીધો કે તમને લોકોને જેને કરવું હોય એને વાંધો નથી બાકી જો પૂછાય ને હું તમારી જગ્યા હોય ને તો ઓપ્શનમાં કાઢી નાખું સમજી ગયા કે નહીં એટલી માથાકૂટ ન કરાય તો આ 4 દાખલા હતા આગળ કરાવું છે જી પણ આ 4 દાખલા હતા એમાંથી સૌથી મોસ્ટ આઈએમપી અગર મને કોઈ દાખલા કહો કે સાહેબ આમાંથી મેઘાણી સર્સ આઈએમપી કયા તો હું તમને એમ કહું એક દાખલા નંબર 3 મેઘાણી સર્સ આઈએમપી પછી તમને એવું કહું કે આ દાખલા નંબર 1 છે ને આ પણ મેઘાણી સર્સ આઈએમપી હાલો આગળ કરીએ 5મો દાખલો જે મેઘાણી સર્સ આઈએમપી કહું ને 2 વાર કરવાના એના પછી આ પણ મસ્ત દાખલો છે ત્રિકોણ એબીસીમાં AD મધ્યગા છે હવે ત્રિકોણ દોરવાનું પીપી આ ત્રિકોણ છે ABC બરાબર ને ઓકે તો અહીંયા હું લખું A B અને C AD મધ્યગા છે મધ્યગા એટલે શું મધ્યગા એટલે આ D છે ને એ વચ્ચોવચ આવ્યું છે AD મધ્યગા છે મધ્યગા એટલે D થી B નું અંતર અને D થી C નું અંતર સરખું થાય તો અહીંયા લખું છું AD મધ્યગા છે તેથી BD બરાબર DC બોલો આમાં કાંઈ અઘરું આમાં શું અઘરું હોય સમજાઈ ગયું ને આ બે બાજુ કેવું છે સરખું છે આગળ વાંચીએ પછી હું કીધું AD નું મધ્યબિંદુ E છે આ AD નું મધ્યબિંદુ આપણે અહીંયા દોરી નાખીએ અહીંયા મધ્યબિંદુ આ શું છે E છે તેનો મતલબ એવો થાય ને કે ભાઈ AE બરાબર ED એ યાદ રાખજો કામ આવશે પછી શું કીધું ભાઈ તે AC ને F માં છેદે છે ઓકે આ AC ને છે ને એ F માં છેદે છે એટલે અહીંયા હું લાઈન કરી નાખું પીપી આ AC ને ક્યાં છેદે છે ભાઈ F માં ઓકે આ F માં છેદે છે ઓકે આગળ વ્યા જઈએ પછી આપણે શું કરશું ભાઈ આગળ શું કરશું અને આજે આમ છે ને એના કરતા તે આને આમ રાખીએ પીપી તો જ છે ને હાલો આવી રીતના દોરવાનું હો ભાઈ હાલો તો ભાઈ AC ને ક્યાં છેદે છે F માં આગળ વ્યા જઈએ તો સાબિત કરો કે AF બરાબર 1/2 AC કરી નાખું સાબિત કેમ સાબિત કરશું એના માટે સૌથી પહેલા મારે આને સમાંતર રેખા દોરવી પડશે જો અહીંયા હું એક સમાંતર રેખા દોરું છું આને સમાંતર લા બહુ કરી હાલની માર બાપ હાલની આ સમાંતર રેખા D થી શરૂઆત કરીશ આ સમાંતર રેખા આને હું નામ આપી દઉં E તો હું શું કરું છું ભાઈ EF ને સમાંતર રેખા શું દોરો DE દોરો ઓકે DE દોરો ડન છે દોરી નાખી હવે શું કરવાનું બેટા આપણે એક ત્રિકોણ લઈએ ત્રિકોણ કયો લેશું બહુ સિમ્પલ દાખલો છે ત્રિકોણ લઈએ ADE તો અહીંયા લખું છું ત્રિકોણ ADE ઓકે કયો ત્રિકોણ લીધો હાઇલાઇટ કરીને દેખાડ દો એટલે તમને મજા આવશે પીપી હે ને આવડો આ ત્રિકોણ લીધો મેં આ તો તમે ઘરના છો ને એટલે શીખવાડો બાકી શીખવાડાય નહીં હા હાલો આગળ વ્યા જાય પીપી હવે આ ત્રિકોણ જે છે એ લીધો ADE આમાં તમને ખબર છે કે AD નું મધ્યબિંદુ E છે બરાબર ને તમને ખબર છે આપણે દાખલામાં કીધું જ છે ક્યાં કીધું AD નું મધ્યબિંદુ E છે તો આપણે લખીએ ત્રિકોણ ADE માં AD નું મધ્યબિંદુ E છે ઓકે E છે વળી
ઈ એફ સમાંતર ડીસી છે, એ તો મેં અહીંયા કીધું કે ઈ એફ સમાંતર ડીઈ દોરો, ડીસી નહીં ડીઈ દોરો. તો અહીંયા હું લખું છું વળી ઈ એફ અને ડીઈ બે કેવું છે? સમાંતર છે. હવે તમે પ્રમેય કર્યો હશે 8.9. 8.9 પ્રમેય શું કહે છે? કે જે મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય છે. અગર આ બે સમાંતર રેખા છે અને ઈ મધ્ય બિંદુ છે એ ડીનું, તો પછી એફ પણ મધ્ય બિંદુ થાય. કોનું મધ્ય બિંદુ થાય? તો કે એ ઈનું. તો આપણે લખશું એફ એ અહીંયા લખું પહેલા ઈ એ ડીનું મધ્ય બિંદુ છે, એ ડીનું મધ્ય બિંદુ છે. તેથી ધ્યાન રાખજો, તેથી શું કરશું? એફ પણ એ ઈનું મધ્ય બિંદુ બને. એફ પણ એ ઈનું મધ્ય બિંદુ થાય. આ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ પ્રમેય 8.9. બરાબર. એડીનું મધ્ય બિંદુ ઈ છે, તો એ ઈનું મધ્ય બિંદુ એફ થાય. તેનો મતલબ શું થયો દીકરા? એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે એ એફ બરાબર એફ ઈ. ઓકે, આ થઈ ગયું પરિણામ 1. ડન. ઓકે, હવે હજી તો અડધું જ કામ થયું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે દીકરાઓ આપણે સાબિત શું કરવાનું છે? આપણે ઉપરનો ભાગ તો કરી નાખ્યો, એ એફ બરાબર એફ ઈ કરી નાખ્યું. હવે મારે એવું સાબિત કરવું હોય તો એફ ઈ બરાબર ઈ સી. તો એક કામ કરું, હું એક ત્રિકોણ બનાવું. જો અહીંયા મજા આવશે. આ લાઈન છે ને, આ લાઈન એને મોટી કરું. અય ખુલ જા સિમસિંગ, કાંઈ નહીં, અહીંયાથી કરી નાખો. હાલો, બરાબર ને? તો આ ત્રિકોણને જુઓ. આ ત્રિકોણનું નામ શું છે? આવડા ત્રિકોણનું નામ એફ બી સી. બરાબર ને? આ ત્રિકોણનું નામ શું બને? એફ બી સી. તો અહીંયા હું લખું છું ત્રિકોણ એફ બી સી માટે, ત્રિકોણ એફ બી સી માટે. હવે તમને આ ત્રિકોણમાં ખબર છે કે ડી એ કોનું મધ્ય બિંદુ છે? બીસીનું મધ્યગા બિંદુ છે આપણને. તો અહીંયા લખું છું ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. વળી સેમ ટુ સેમ, વળી આ ડીઈ સમાંતર બીએફ થાય. તો વળી ડીઈ સમાંતર બીએફ પણ છે, હે ને? તેથી આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે ઈ એ એફસીનું મધ્ય બિંદુ છે. તેથી ઈ એ અને આ બરાબર ને, બે સમાંતરે છે ને મધ્ય બિંદુ છે. તેથી શું કહેશું ભાઈ? ઈ એ કોનું મધ્ય બિંદુ થાય? એફસીનું. તો અહીંયા લખું છું ઈ એ એફ સીનું મધ્ય બિંદુ છે. તો હવે જરાક જુઓ, તો અહીંયા આપણે એમ કહી શકીએ ને, એફ ઈ બરાબર ઈ મધ્ય બિંદુ છે, એટલે એફ ઈ બરાબર ઈ સી. તો અહીંયા હું લખી નાખું એફ ઈ બરાબર ઈ સી. આ પરિણામ 2. બરાબર. તો પરિણામ 1 અને 2 ને સરખાવતા દાખલો પૂરો. પરિણામ 1 અને 2 ને સરખાવતા પરિણામ 1 માં હું કીધું ભાઈ? એફ બરાબર એફ ઈ. આ પરિણામ 1 હતું. પરિણામ 2 માં જો એફ ઈ બરાબર શું થાય? ઈ સી થાય. તો આ ત્રણેય પરિણામ કેવા થયા? સરખા થયા. એફ બરાબર એફ ઈ બરાબર ઈ સી. ક્યાં છે? તો અહીંયા જોયું, એ એફ વત્તા ઈ એફ અને ઈ સી. આ ત્રણેય ભાગ હરખા થઈ ગયા. તો આપણે સાબિત શું કરવાનું છે? એ એફ બરાબર 1/2 એસી કરી નાખીએ. હાલો, તો એસી નો મતલબ શું થાય? તો કે ભાઈ એ એફ વત્તા એફ ઈ
વત્તા EC કરો એટલે AC થાય તો કે હા. આ ત્રણેયનો સરવાળો કરો એટલે થાય ને AF FE અને EC ત્રણેયનો સરવાળો કરો એટલે શું થાય AC થાય. ઓકે, પછી આપણે AF એમનેમ અને EF બરાબર AF લખી શકાય તો કે હા લખી શકાય. EC બરાબર AF લખી શકાય તો કે હા લખી શકાય બરાબર AC. તો કેટલી વખત થઈ ગયા AF 3 વખત. તો અહીંયા લખીએ 3 AF બરાબર AC. 3 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય AF બરાબર 1/3 AC. લ્યો સાબિત થઈ ગયું પૂરું હે ને. તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો છે. છેલ્લો દાખલો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓના દ્વિભાજક પરસ્પર લંબ હોય છે. હવે જો સમજો આ છે ને ચતુષ્કોણ છે A B C અને D બરાબર છે. હવે અહીંયા હું એનો દ્વિભાજક ગણું. ખૂણા A નો દ્વિભાજક કોણ છે એનું નામ આપણે હમણાં આપી દઈએ અને સેમ બીજો એક દ્વિભાજક દોરું. આ બીજો દ્વિભાજક દોર્યો. ઓકે, અહીંયા નામ આપી દઉં P. તો AP ખૂણા A નો દ્વિભાજક છે તો અહીંયા લખું AP એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે તો ખબર પડે ને હે. બે ખૂણા કેવા હોય સરખા હોય. આ બે ખૂણા સરખા થયા. આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો દ્વિભાજક એને જ કહેવાય ને. ઓકે બરાબર. પછી મેં બીજો દ્વિભાજક દોર્યો PB બરાબર. તો અહીંયા લખું છું કે BP અથવા PB જે લખવું હોય એ ખૂણા B નો દ્વિભાજક છે. ઓકે, બીજો નિયમ તમને ખબર છે કે ખૂણો A અને ખૂણો B નો સરવાળો 180 થાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય 180. તો અહીંયા લખું ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. કેમ તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા. ઓકે, હવે આને હું બે હારે ભાંગું બરાબર. કારણ કે આ દ્વિભાજક છે ને તો આપણે આખો ખૂણો જ જોતો. આપણે આ અડધો ખૂણો જોવે છે. કેમ સાહેબ આપણને આ બે અડધા ખૂણા જોવે છે? કારણ કે એવું સાબિત કરવાનું છે કે આ દ્વિભાજક પરસ્પર લંબ હોય. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે આ ખૂણો કાટખૂણો છે. કરી નાખશું, 1 જ મિનિટ થાય. તો હવે હું કરું છું આખા સમીકરણને 2 વડે ભાંગું છું. તો ખૂણો A ભાંગ્યા 2 વત્તા ખૂણો B ભાંગ્યા 2 અને 180 ભાંગ્યા 2. તો અહીંયા લખું છું 2 વડે ભાંગતા. આ 2 વડે શું લેવા ભાંગ્યા? કારણ કે આપણે ખૂણો એ આખો નથી જોતો. આપણે ખૂણો કયો જોવે છે PAB. આ અંદરનો ખૂણો જોવે છે. તો આ 2 હરખા ભાગ થયા હતા એટલે ભાંગ્યા 2 કર્યા. તો ખૂણો એ ના ભાંગ્યા 2 કરું એટલે PAB મળે. ખૂણો PAB મળે. આ આખો ખૂણો B છે એને ભાંગ્યા 2 કરું એટલે અંદરનો ખૂણો મળશે અડધો ખૂણા નામ PBA. તો અહીંયા લખું વત્તા ખૂણો PBA બરાબર ને. આખો ખૂણો A હતો. આ ખૂણો A આખો હતો. અડધો કર્યો તો અડધાનું નામ PAB. આખો ખૂણો B હતો એનો અડધો કર્યો તો PBA. ઓકે, તો અહીંયા લખી નાખ્યું બરાબર. 180 ભાંગ્યા 2 કરો એટલે 90 અંશ. ડન છે, થઈ ગયું. ઓકે, આને કીધું પરિણામ 1. દાખલો પૂરો. હવે જુઓ ત્રિકોણ PAB માટે અહીંયા લખું છું ત્રિકોણ PAB માટે. તો હવે આપણે આ ત્રિકોણના ત્રણે ખૂણાના નામ લખીએ. આપણે આ સાબિત કરવાનું છે કે 90 અંશનો છે. હમણાં સાબિત થઈ જાય. તો પહેલા ખૂણા P નું નામ લખીએ. P નું નામ કેમ લખશું? APB. અહીંયા ખૂણો APB વત્તા ખૂણા A નું નામ કેમ લખાશે? PAB વત્તા B નું નામ કેમ લખાશે? PBA. ખૂણો PBA બરાબર 180. કેમ? ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો કેટલો થાય? 180. આ APB એમનેમ. ઓકે, વત્તા અહીંયા તો આપણે પરિણામ એક છે ને. જો PAB અને PBA આનો જવાબ કેટલો આવે? તો કે એનો જવાબ આવે કેટલો? 90 અંશ. અહીંયા લખી નાખીએ 90 અંશ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી એમનેમ. આ 90 પ્લસ છે. જગતની માલિપા જાય એટલે માઇનસ થાય.
એટલે અહીંયા APB ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો એ તો આપણે સાબિત કરવાનું હતું. તો આપણે લખવાનું તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી થઈ ગઈ. આ બેના દ્વિભાજક પરસ્પર લંબ છે. લંબ એટલે હું તો કે અહીંયા કાટખૂણો છે, એ સાબિત કરવાનું છે. કરી નાખ્યો હે ને. તો બહુ ઇઝી દાખલા હોય છે, મગજ વાપરો એટલે આવડી જાય. અને જો આટલું સરસ રીતે તમારે દાખલા ગણવા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ભૂલ્યા વગર ડાઉનલોડ કરી નાખો. આ વિડીયોની અંદર આપણે 6 દાખલા કર્યા છીએ. પાર્ટ 2 આવશે, એની અંદર બીજા 6 દાખલા કરશું. તો ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.